बहुत बुखार था लेकिन हिफाती चलो देखो पूरी रात सोया नहीं वो गरमा गरम लापसी जो केवी बनी है लापसी ये मैंने कॉमेंट करजो અને કોને પડી બેટા हेलो गुड मॉर्निंग, कैसे हो सब? बढ़िया। सुबह के 7:30 बज गए हैं। भगवान जी को रेडी कर दिए हैं हमने और उसकी पूजा सब कर ली है नहा धो के। अब मैं लग जाऊंगी काम पे क्योंकि आज मेरा मेरे नक्स की तबीयत वायरल इन्फेक्शन के ताव आया है उसको। तो देखो वो अभी सो रहा है, उसको रात को बहुत बुखार था लेकिन हिफाती चलो देखो पूरी रात सोया नहीं वो। अभी थोड़ा थोड़ा लग रहा है बुखार उसको, लेकिन उसकी दवाइयाँ लेके आए हैं अभी। और देखो मेरा काम, मैंने कपड़े मशीन में डाल दिए हैं और ये पूरी रात सबने पानी पिया है ना तो अब मैं भरूंगी ये बोतल और बाद में मैं करूंगी मेरा काम शुरू। रसोई का काम करूंगी और करूंगी मैं दाल चावल बनाऊंगी खाने में और झाड़ू पोछा करूंगी। चलो लग जाते हैं काम पे। હેલો, વાગી ગયા છે બપોરના 12:30 અને મેં બનાવી દીધી છે રસોઈ। આજે નકસુભાઈ છે બીમાર એટલે એનું ફેવરેટ, અને આજે એક ટાર્ગેટ પૂરો કર્યો મેં કે ડબ્બાઓમાં થોડી થોડી વસ્તુ ભરેલી હતી ને એનું જ ફેસલો લઈ દીધો। આટલું 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 બગડતું હતું તેનો ઉપયોગ કરી લીધો। એમ કરીને આજની બપોરની મેં રસોઈ બનાવી દીધી। ચલો બતાવું શું બનાવ્યું છે મેં। જુઓ દાળ ભાત બની ગયા છે અને આ ડબ્બાની અંદર હતા આટલા પાપડ, એટલે આ પાપડ આજે મેં શેકી દીધા એટલે આ ડબ્બો ખાલી। અને આ ડબ્બાની અંદર હતો ઘઉંના લોટનું ભૈરણ, હતું થોડુંક જ કે આનું ડબ્બામાં પછી બહુ લોંગ ટાઈમે બગડી જાય, એટલે મેં એનો આઈડિયા કરી દીધો કારણ કે મારું નક્સ બીમાર થયો છે અને એને ભાવે છે ગરમા ગરમ લાપસી। જુઓ કેવી બની છે લાપસી એ મને કોમેન્ટ કરજો અને કોને કોને ભાવે છે લાપસી એ પણ મને કહેજો। એટલે આ ડબ્બો ખાલી થઈ ગયો એટલે બની ગઈ નકસુની મનપસંદ લાપસી અને એના મનપસંદ પાપડ। અને આ ડબ્બો ગોળનો હવે હું એને ઘસવા મૂકી દઈશ। એટલે મેં તો આવી રીતે આઈડિયા કરી અને રસોઈ બનાવી દીધી છે, બધું થોડું થોડું કરી અને બપોરની રસોઈ પૂરી, ડબ્બા ખાલી। એટલે હવે નવેસરથી થોડું ફૂલ ભરી દેવા થાય। સાચી વાત ના, મને થોડીક વસ્તુ વધે ને પછી ચટપટ થાય એમ તો ચા હું પૂરું કરી દઉં એટલે હું તો આવું કરું છું। ચલો તમે કેવું કરો છો મને કોમેન્ટ કરજો, જોકે બધી લેડીઝ આવું જ કરતી હોય છે। ચલો જો અમારા નેન્સી બેન હોસ્ટેલથી આવી ગયા છે। કેટલી રજાઓ પડી બેટા? હા, જે મજા આવી હોસ્ટેલમાં રહેવાની। હા જો ચક્કા ચડી જાય। જો 1 મહિના પછી મળ્યા ભાઈ બેન। બસ હવે ચાલુ આખું મમ્મી મમ્મી આયા એવા ચાલુ કામની વેચણી અને ઝઘડવાનું। નેન્સી મહિના હું શું કરતી હતી તાર? આ હોસ્ટેલમાં મજા આવે ને? બસ તો 4 વર્ષ જતા રહેશે ને ખબર નહીં પડે ને? નાખશો તારું શું કહેવાનું થાય બેટા? ડુબરી બડી માસોડી હો। ચલો આજે અમારા ઘરમાં ખુશી ખુશી થઈ ગઈ છે કારણ કે અમારા નેન્સી બેન આવી ગયા છે, એટલે હવે રસોઈના વિડીયો આવશે। શું બનાવ્યું અમારી નેન્સીએ, આ બનાવ્યું અમારી નેન્સીએ, આ બનાવ્યું। ચલો આજે હું બહુ જ ખુશ છું। શું કરો? મારા દીકરાની તબિયત બહુ બગડી હતી। મારો દીકરો હલો ચોરા ચોરી સાચી વાત, મારા છોકરાને ટાંટીઓ તાવ
એવું.